कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल विद्या मंदिर, परम गुरु पाठशाला संकुल। हूँ पटेल हरीशभाई बी, धोरण 12, विषय वाणिज्य व्यवस्था અને સંચાલન, યુનિટ 12, ધંધાકીય પર્યાવરણ. ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોની ચર્ચા કરી. આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. આજે આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વિશે ચર્ચા કરીશું. તો ભારત સ્વતંત્રતા પછી મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ સ્વીકારવામાં આવી, પરંતુ એમાં સંજોગો અનુસાર વારંવાર ફેરફાર કરવામાં આવ્યા. જોઈએ તો એવા પરિણામો ન મળ્યા અને એના કારણે 1991ના જુલાઈ માસ પછી ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો તબક્કો શરૂ થયો. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઉદારીકરણ, લિબરલાઇઝેશન. તો 1947થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વ્યાપાર ઉદ્યોગ માટે અંકુશિત વાતાવરણનો રહ્યો. ઉદારીકરણનો સરળ અર્થ સમજવો હોય તેમ કહી શકાય કે વ્યાપાર ધંધા માટે અંકુશિત અર્થકારણનો માર્ગ છોડી અને એને મુક્તિના માર્ગ ઉપર પ્રગતિ કરવાનો પ્રયત્ન એટલે ઉદારીકરણ. એટલે 1991ના જુલાઈ માસ સુધી ધંધાકીય અર્થવ્યવસ્થા ઉપર વિવિધ પ્રકારના બંધનો અથવા તો પ્રતિબંધો મુકાયા હતા. ઉદારીકરણની નવી વ્યવસ્થાના ભાગરૂપે ભારત સરકારે આ અંકુશને ક્રમશઃ હળવા બનાવવાની શરૂઆત કરી. કેટલાક ક્ષેત્રોમાં અંકુશોને સંપૂર્ણપણે અથવા તો મહદઅંશે નાબૂદ કરવામાં આવ્યા અને આ રીતના ઉદારીકરણ અપનાવવામાં આવ્યું. એની અસરો આપણે જોઈએ તો ભારતીય અર્થતંત્રમાં જેની અસરો છે તો પહેલું છે કે ભારતીય ઉદ્યોગોમાં પરદેશના મૂડીરોકાણ ઉપર પ્રતિબંધ હતો. એટલે પરદેશથી કોઈ મૂડીરોકાણ આવતું નહોતું, એ હટાવવામાં આવ્યું અને પરદેશી ધંધાર્થીઓ કે રોકાણકારોએ ભારતીય ઉદ્યોગોમાં રોકાણ કરવું હોય તો એ માટેની મહત્તમ મર્યાદા વધારવામાં આવી. પરદેશી ધંધાદારથીઓ અને રોકાણકારોને આકર્ષવા માટે વિવિધ પ્રકારના આર્થિક અને બિનઆર્થિક પ્રોત્સાહનો અને વિવિધ પ્રકારની આર્થિક છૂટછાટો પણ આપવામાં આવી. એટલે વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવતું થયું. બીજું કે ભારતમાં વધુ વિદેશી રોકાણ શેરબજાર ક્ષેત્રે આવી શકે એ માટે શેરબજારોની જે શેરની ખરીદ વેચાણની પ્રક્રિયા એ સંપૂર્ણ પારદર્શી બનાવવામાં આવી. શેરના ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એટલે કે ડીમેટ સ્વરૂપમાં ફેરવી શકાય અને એ શેરો ડીમેટ એકાઉન્ટમાં ફેરવવામાં આવ્યા. એટલે શેરબજારમાં શેરની લિવેજ, એની ડિલિવરી, શેરના ખરીદી સમયે રકમની ચૂકવણી, વેચાણ સમયે વેચાણની રકમ મેળવવાની વિધિ, આ બધું પારદર્શી બન્યું અને આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે એ બનાવવામાં આવ્યું. એટલે વિદેશી રોકાણકારો પણ અહીંયા ઉદ્યોગોની અંદર, શેરોની અંદર રોકાણ કરી શકે, જેથી કરીને આ પારદર્શિકતાને કારણે એ લોકો પણ રોકાણ અહીંયા કરી શકે. ત્રીજું કે સરકારે કરમાળખાને વધુ સરળ અને પારદર્શી બનાવવા માટેના પગલાં લેવાના શરૂ કર્યા. વેચાણ વેરો, આબકારી જકાત વગેરેની જે સરળીકરણની પ્રક્રિયા શરૂ થઈ. કરમાળખામાં પણ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા. તાજેતરમાં ભારત સરકારે માલ અને સેવા વેરો, જે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ જીએસટી, એ લાગુ કરવાની પ્રક્રિયા કરી, જેથી કરમાળખું પણ પારદર્શક બન્યું અને એ દિશામાં અત્યંત મહત્ત્વનું પગલું છે એ ભરવામાં આવ્યું છે. એટલે બધા જ પ્રકારના વેરા કાઢી નાખી અને કરમાળખું સરળ કર્યું. એક જ વેરો જીએસટી એ લાગુ કરવામાં આવ્યો. ત્યાર પછી ભારતીય ચલણ રૂપિયાને નવી સંજ્ઞા જે આપવામાં આવી અને ભારતીય રૂપિયાને કેટલીક શરતોને આધીન મુક્ત કરવામાં આવ્યો. ત્યાર પછી ભારતમાંથી જે પરવાના રાજની લગભગ નાબૂદી કરવામાં આવી. પહેલાં કોઈપણ ઉદ્યોગ ધંધો ચલાવવો હોય નાનો મોટો તો પરવાનો લાયસન્સ લેવું પડતું હતું, એ હવે રહ્યું નથી. ઉદારીકરણ પહેલાં લગભગ મોટાભાગના ઉદ્યોગો પરવાના આધારિત હતા, લાયસન્સ આધારિત હતા,
હવે ઉદારીકરણના ભાગરૂપે વર્તમાનમાં આ પ્રમાણ નહીવત જ છે. અમુક ઉદ્યોગો માટે જ તમારે હવે આ પ્રકારનું લાયસન્સ લેવું પડે છે. ત્યાર પછી ભારતમાંથી નિકાસો વધે માટે સંકલિત પ્રયાસો કરવામાં આવ્યા છે. ભારતીય ઉદ્યોગોને નિકાસ માટે હાલમાં વિવિધ પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. આયાત જકાતના જે દરો છે એમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યાર પછી વિદેશી હુંડિયામણની પરિસ્થિતિ ભારત માટે સુધરતા હાલમાં જે વિદેશી વિનિમય સંચાલન ધારો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમાં અસ્તિત્વમાં આવ્યો. જે જૂનો કાયદો વિદેશી વિનિમય નિયંત્રણ ધારો ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હતો ફેરા, એ રદ કરવામાં આવ્યો. એટલે કાયદાના નામથી જ એવું સમજાય છે કે હવે વિદેશી હુંડિયામણનો પ્રવાહ આપણા દેશના વેપાર ધંધાના વિકાસ માટે મળે એ રીતે સંચાલન કરવાનું છે. પહેલાં નિયમન ધારો હતો, નિયમન કરવામાં આવતું હતું, હવે એનું માત્ર સંચાલન કરવામાં આવે છે. એટલે હવે વિદેશી હુંડિયામણ પરનો જે પ્રતિબંધનો પ્રશ્ન છે એ હવે રહેતો નથી. ગમે તેટલું વિદેશી હુંડિયામણ ભારતમાં આવી શકે છે અને ભારતથી વિદેશમાં જઈ શકે છે. ત્યાર પછી ઇજારાશાહી પ્રતિબંધ વ્યાપાર ધારાની ઘણી બધી કલમો હતી, એમાં ફેરફાર કરવામાં આવ્યા. બધા પ્રતિબંધો હળવા કર્યા, કેટલાક નાબૂદ કર્યા. હજુ પણ અનિચ્છનીય જે વેપાર પ્રવૃત્તિના નિયંત્રણો વિધાયક સ્વરૂપે ચાલુ રાખવામાં આવ્યા છે. ત્યાર પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતમાં બેન્કોને થાપણો પર અને ધિરાણ પરનો જે વ્યાજનો દર છે એ નક્કી કરવા માટે કેટલીક શરતોને આધીન બેન્કોને સ્વતંત્રતા આપી છે, જે અગાઉ નથી. એટલે માત્ર રિઝર્વ બેંક જ એ દર નક્કી કરતી હતી, એના બદલે હવે કેટલીક બેન્કોને આ છૂટ આપવામાં આવી છે અને એ પ્રમાણે પોતાનો બેન્કિંગ વ્યવસાય કરી શકે છે. ત્યાર પછી વસ્તુ અને સેવાઓની આયાત હવે વધુ સરળ બની છે. એની ચૂકવણી વિદેશી હુંડિયામણમાં કરવી પણ સરળ બની છે. ભારતીય નાગરિકોને વિદેશમાં હરવા ફરવા માટે, પોતાના બાળકોને વિદેશમાં ભણાવવા માટે કે વિદેશમાં મિલકતોની ખરીદી કે રોકાણ માટે વિદેશી હુંડિયામણની જે પર્યાપ્તતાથી કેટલીક શરતોને આધીન સરળ બનાવવામાં આવી છે. એટલે હવે તમે સરળતાથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી શકો છો. તો ઉપરોક્ત આ બાબતો પરથી એવું સાબિત કરે કે ભારતીય અર્થતંત્ર અંકુશોની હારમાળામાંથી ઉદારીકરણના સોપાનો તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. તો આ ઉદારીકરણના કેટલાક જે લાભો, અસરો એ આપણે ભારતીય અર્થતંત્ર પર જોઈ શકીએ છીએ. બીજું આપણે જોઈએ ખાનગીકરણ, પ્રાઇવેટલાઇઝેશન. એનો અર્થ જોઈએ તો ખાનગીકરણ એટલે જાહેર સાહસોની માલિકી અને સંચાલન ઉપરનો જે અંકુશ એ ખાનગી ક્ષેત્રના એકમો અથવા તો કંપનીને આપવો. એટલે કે જાહેર સાહસોનું સંચાલન અને માલિકી ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયા. એનો ખ્યાલ આપણે જોઈએ તો આઝાદી પછી અર્થતંત્રના કેટલાક હેતુઓને સિદ્ધ કરવા જાહેર ક્ષેત્ર બહુ મહત્ત્વનો ભાગ ભજવશે એવું અપેક્ષિત હતું, પણ એ પુરવાર થયું નહીં. એટલે જાહેર ક્ષેત્ર અર્થતંત્રના વિકાસ માટે માળખાગત સુવિધાનું સર્જન અને ચાવીરૂપ ઉદ્યોગોનો વિકાસ કરશે. આઝાદી પછીના શરૂઆતના સમયમાં ખાનગી ક્ષેત્ર જ્યાં આગળ અપેક્ષિત વળતર ન મળે ત્યાં મૂડીરોકાણ કરવા તૈયાર હતું નહીં. એટલે સરકારે જાહેર ક્ષેત્રના વિકાસના માળખા દ્વારા માળખાગત સુવિધાઓનું સર્જન કરવાનું શરૂ કર્યું અને અર્થતંત્રમાં જરૂરી માલસામાન અને સેવાઓનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા શરૂ થયું. પંચવર્ષીય યોજનાઓમાં પણ જાહેર ક્ષેત્રને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું. 1991 પછીના વર્ષોમાં આર્થિક નીતિના ભાગરૂપે ખાનગીકરણ સ્વીકારાયું. એના કારણે જાહેર ક્ષેત્રની ભૂમિકામાં ફેરફાર થયો. સતત નુકસાન કરતા જાહેર ક્ષેત્રના માળખાગત ફેરફારો શરૂ થયા. કેટલાક જાહેર ક્ષેત્રો બંધ કરાયા. ઘણા બધા જાહેર ક્ષેત્રની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ આપવામાં આવ્યો. ખાનગી ઉદ્યોગોને વેચવામાં આવ્યા, જેને આપણે ખાનગીકરણની પ્રક્રિયા કહીએ જ છીએ. જાહેર ક્ષેત્રના એકમો પોતાની મૂડીનો કેટલોક ભાગ જાહેર જનતાને ખરીદવા માટેની ઓફર કરે છે. એને વિમૂડીકરણ કે મૂડી વિનિવેશ કે ડિસઇન્વેસ્ટમેન્ટ કહે છે. એટલે સરકારે જાહેર ક્ષેત્રના એકમોમાંથી પોતાની મૂડી પાછી ખેંચી લીધી અને એનો જે ભાગ છે એ જાહેર જનતાને આપ્યો.
એટલે ભારત સરકારે આ માટે ખાસ અલગ મંત્રાલય પણ શરૂ કર્યું છે, ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ, જેથી કરીને આવા જાહેર ક્ષેત્રો જે છે કે જે ખોટ કરતા હોય, સતત નુકસાન કરતા હોય એવા ક્ષેત્રો બંધ કરી દેવા અથવા તો એની ઇક્વિટી જાહેર જનતાને વેચી દેવી. સરકારે પોતાનું વધુ ધ્યાન શિક્ષણ અને માળખાગત સુવિધા ઊભી કરવા તરફ આપવાનું શરૂ કર્યું. જાહેર ક્ષેત્રો દ્વારા સતત વધતી જતી બિનકાર્યક્ષમતાને કારણે અંદાજિત લક્ષ્યાંકો પૂરા થતા નહોતા. એટલે એ એક અતિ મહત્ત્વનું કારણ હતું. જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા માટે ઘણા બધા કારણો હતા, જેમ કે અમલદારશાહી, જૂની ટેકનોલોજી, લાંચ રૂશ્વતનું વધુ પ્રમાણ, જવાબદારીનો અભાવ, કર્મચારી યુનિયનોનો સતત વધતો જતો પ્રભાવ, રાજકીય દખલગીરી. આ બધાને કારણે જાહેર ક્ષેત્ર બિનકાર્યક્ષમ પુરવાર થયું અને છેવટે એ ખાનગી ક્ષેત્રને વેચવા પડ્યા. હવે આપણે ખાનગીકરણની કેટલીક હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો જોઈએ. તો હકારાત્મક અસરો છે, એક તો કાર્યક્ષમતામાં વધારો થયો, રાજકીય દખલગીરીનો અભાવ છે, ત્યાં ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવા પ્રાપ્ત થાય છે, વ્યવસ્થિત માર્કેટિંગ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, જવાબદારીના ધોરણોની સ્થાપના અને તેનો અમલ, હરીફાઈનું વાતાવરણનું સર્જન, નવી શોધખોળોનો લાભ, સર્જનાત્મકતા અને નવીનતાનો લાભ, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ અને માળખાગત સુવિધાઓનું સર્જન. આવા કેટલાક લાભો એ ખાનગીકરણને કારણે થયા છે. સાથે એની કેટલીક નકારાત્મક અસરો છે, જેમ કે કર્મચારીઓનું શોષણ થાય છે ખાનગી ક્ષેત્રની અંદર, ઉચ્ચ સંચાલકો સત્તાનો દુરુપયોગ કરે છે, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે, કર્મચારીઓને નોકરીની સલામતીનો અભાવ હોય છે, નફાને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે અને ગ્રાહકોનું શોષણ પણ થતું હોય છે. એટલે ખાનગીકરણની નકારાત્મક અસરો છે, છતાં હાલના સમયમાં આપણે જોઈએ તો ખાનગીકરણને વધુ મહત્ત્વ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે અને ઘણા બધા જાહેર ક્ષેત્રના એકમો સરકારે ખાનગી ક્ષેત્રને સોંપ્યા છે અને હજુ ઘણા બધા એકમો 51% વધુ ઇક્વિટી મૂડી સરકાર દ્વારા ધારણ કરેલી છે, પરંતુ સરકારે જાહેર જનતાને પોતાની પાસે રહેલા શેર પૈકી કેટલાક શેરો વેચ્યા છે અને હજુ પણ શેર વેચવાની નીતિ ચાલુ છે. ઘણા બધા ઉદ્યોગોનું આ રીતના ડિસઇન્વેસ્ટમેન્ટ થાય છે અને એના પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે ખાનગીકરણને કારણે જે આપણો આર્થિક વિકાસ છે ખૂબ જ ઝડપથી થયો છે. એટલે 1951થી 1991 સમયગાળો જાહેર ક્ષેત્ર માટે મહત્ત્વનો હતો, પરંતુ 91 પછી એમનું મહત્ત્વ ઘટ્યું અને ખાનગીકરણને મહત્ત્વ આપવામાં આવ્યું. એટલે ખાનગી ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાનું મહત્ત્વ વધાર્યું છે અને એના કારણે આજે આપણે દેશનો વિકાસ ખૂબ ઝડપથી કરી રહ્યા છીએ. ત્રીજો મુદ્દો છે વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન. એનો અર્થ જોઈએ તો જ્યારે કોઈપણ દેશ વિદેશી કંપનીઓ પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂરી આપે અને પોતાના દેશની કંપનીઓ વિદેશમાં ધંધો કરવાની મંજૂરી આપે તો એને વૈશ્વિકીકરણ કહેવાય. એટલે કે દેશના અર્થતંત્રને વિદેશી અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની જે પ્રક્રિયા છે એને આપણે વૈશ્વિકીકરણ કહેવાય. તો પહેલાંના સમયમાં દરેક દેશ પોતાના ઉદ્યોગ ધંધાને વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવાની નીતિ સ્વીકારતો હતો. એટલે વૈશ્વિકીકરણની નીતિ ઓછી સ્વીકારી હતી. શરૂઆતમાં વિકસિત દેશોની કંપનીઓએ બીજા દેશોમાં વેપાર કરવાની શરૂઆત કરી અને પછી વિકસિત દેશોએ બીજા દેશોની કંપનીઓને પણ પોતાના દેશમાં ધંધો કરવાની પરવાનગી આપી. એટલે વૈશ્વિકીકરણની શરૂઆત થઈ અને પછી વિકાસશીલ દેશો પણ આ પ્રક્રિયામાં જોડાયા. એટલે વૈશ્વિકીકરણની જે પ્રક્રિયા છે એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, જેમાં જે દેશના બહુરાષ્ટ્રીય કંપનીઓને ધંધો કરવાની મંજૂરી મળે છે એ દેશમાં રહી અને કંપનીઓ પણ વિદેશમાં ધંધો કરવાની મંજૂરી મળે છે. એટલે આ રીતના એકબીજાના દેશની અંદર ધંધો કરવાની છૂટ મળે છે અને આ રીતના દેશના ધંધા ઉદ્યોગોનું આંતરરાષ્ટ્રીયકરણ થયું છે. અહીંયા સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગનો વિકાસ માટે વૈશ્વિક ધોરણે એક વ્યવસ્થા તંત્રની રચના જરૂરી બની અને વિશ્વ વેપાર જે સંગઠન છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એનું સ્વપ્ન એક સાકાર થયું છે કે આખું વિશ્વની અંદર વૈશ્વિક ધોરણે એવી વ્યવસ્થા ગોઠવાય કે આખું વિશ્વ એક બજાર બની જાય
એટલે આ સંગઠન સમગ્ર વિશ્વમાં ઉદ્યોગ ધંધાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. સંગઠન પોતાના સભ્ય દેશોના વૈશ્વિકરણ માર્ગમાં આવતા જે અવરોધો છે દૂર કરવાના પ્રયત્ન કરે છે. ભારત પણ આ સંગઠનના સ્થાપના થઈ ત્યારથી સભ્ય છે, એટલે વૈશ્વિકીકરણની પ્રક્રિયા ભારતમાં થોડી વધુ સરળ બની છે. આ રીતના વૈશ્વિકીકરણની નીતિ સ્વીકારવાના ભાગરૂપે ભારતે વ્યાપાર અને ટેરિફ અંગેનો જે સામાન્ય કરાર જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ ગેટનો પણ સ્વીકાર કર્યો છે. વિદેશી પેદાશો કે સેવાઓની જે દેશની અંદર આયાત કરવાની મંજૂરી કેટલીક શરતોને આધીન રહીને આપી છે. સેવા ક્ષેત્રના અતિ ઝડપી વિકાસ માટે વૈશ્વિકીકરણ જવાબદાર છે. આજે બેન્કિંગ, વીમો, પરિવહન, સંદેશાવ્યવહાર જેવી જે સેવાઓ છે એ દેશની રાજકીય સરહદની મર્યાદાઓથી દૂર થાય છે અને કંપનીઓ આવી સેવાઓ વિશ્વના મોટાભાગના દેશો સુધી પહોંચાડી શકી છે. એટલે કે સમગ્ર વિશ્વ એક ગામડું ગ્લોબલ વિલેજ બની ગયું છે. વિશ્વનું જે ગ્રાહક બજાર છે વિકાસ પામતું જાય છે અને હવે ભારત પણ આ વ્યવસ્થાનો એક ભાગ બનતું ગયું છે. તો ભારતમાં જે વૈશ્વિકીકરણ અપનાવ્યું એની કેટલીક હકારાત્મક અસરો આપણે જોઈએ તો એક તો મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને છે. હરીફાઈમાં વધારો થવાથી ગ્રાહકોના હકોનું રક્ષણ થાય છે. ગ્રાહકોને નવતર અને પરવડી શકે એવી ટેકનોલોજી પ્રાપ્ત થાય છે. ગુણવત્તાવાળી વસ્તુ કે સેવાની કિંમતમાં ઘટાડો થતાં ગ્રાહકોને વધુ ઉપયોગમાં કરી શકે છે. રોજગારીની તકોનું સર્જન થાય છે. દેશમાં માળખાગત સુવિધાનું સર્જન ઝડપી બને છે. શિક્ષણનું મહત્ત્વ વધતાં દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. નવા ઉદ્યોગોની સ્થાપના સરળ બની છે. સમગ્ર વિશ્વ એક ગામડું બનતું જાય છે. સરકારી અમલદારશાહી અને જે તુમારશાહી છે એમાંથી મુક્તિ મળે છે. કેટલીક નકારાત્મક અસરો પણ છે, જેમ કે બજાર વ્યવસ્થાનું કાર્ય મુશ્કેલ બને છે અને ખર્ચમાં વધારો થાય છે. મોસમની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અને વેચાણ એ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓને ભોગે વધતું જાય છે. એટલે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઓછી મળે અને મોસમની વસ્તુઓ અને સેવાઓ વધારે પ્રાપ્ત થાય. લોકોની માનસિકતામાં ધીમો સુધારો નવા પ્રશ્નો સર્જે છે. એક દેશ કે ઉપખંડ કે ખંડની આર્થિક સ્થિતિની અસર અન્ય દેશો પર પણ ઝડપથી થાય છે. આવક અને સંપત્તિની અસમાનતામાં વધારો થાય છે. સતત હરીફાઈને કારણે ઘણી વખત નીતિમત્તાનો ભોગ લેવાય છે. મોટું કદ ધરાવતા એકમોને વધુ લાભ મળતા જાય છે અને નાના કદના એકમો અસ્તિત્વનો સંઘર્ષ કરે છે અથવા તો નાબૂદ થઈ જાય છે. શિક્ષણનો વ્યાપ એ વિકાસના વ્યાપના પ્રમાણમાં ધીમો રહે તો કર્મચારીઓ સ્પર્ધાત્મક રીતે નબળા પુરવાર થાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતે જે દેશમાંથી શરૂ થઈ હોય એ દેશ પ્રત્યે સામાન્ય રીતે વફાદાર રહેશે અને અન્ય દેશોની અંદર એ પોતે ઘણી વખત કાયદાઓનું પાલન કરતી નથી. વૈશ્વિક સામ્રાજ્ય ધરાવતી કંપનીઓ જે તે દેશની આર્થિક નીતિ પોતાના કંપનીને અનુકૂળ હોય એ રીતે રાજકીય પક્ષો સાથે ગોઠવણ કરે છે અને પોતાને અનુકૂળ હોય એવા જે કાયદા છે એ ઘડાવે છે. તો આ બધા છે એ નકારાત્મક અસરો આપણને જોવા મળે છે. તો આ રીતના આપણે અહીંયા આ પ્રકરણની અંદર જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એ આપણે જોયું. તો આ પ્રકરણ અહીંયા આપણું પૂરું થાય છે. આ પ્રકરણની અંદર આપણે જે ધંધાકીય પર્યાવરણના જે પરિબળો છે એનો અર્થ જોયો, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો એની આપણે ચર્ચા કરી. ત્યાર પછી ઉદારીકરણ, એની અસરો, ખાનગીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરો, વૈશ્વિકીકરણ એની હકારાત્મક અને નકારાત્મક અસરો જોઈ. તો અહીંયા આ ટૉપિક આપણો પૂરો થયો અને આ પ્રમાણે આપણા દરેક ટૉપિક અહીંયા ધોરણ 12માં વાણિજ્ય વ્યવસ્થાના પૂર્ણ થાય છે. અસ્તુ.